तपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે પંચવર્તમાન સંબંધી કથા શ્રવણ કરી રહ્યા છીએ। પંચવર્તમાન: દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, વટલવું નહીં અને વટલાવું નહીં। હવે પંચવર્તમાન એટલે શું? શ્રીજી મહારાજ પાસે કે એમના સંતો પાસે કોઈ મુમુક્ષુ આશ્રિત થવા માટે આવે તો એને પ્રથમ તુલસી કાષ્ટની કંઠી પહેરાવવામાં આવે અને એના હાથમાં જળ મૂકી પંચવર્તમાન પાડવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે। મનુષ્ય આ કરવાનું હોય છે પણ એ નથી કરતો, એટલે તો એને પ્રતિજ્ઞા લેવડાવવી પડે છે કે તું દારૂ ન પીતો, ચોરી ન કરતો, માંસ ન ખાતો, વ્યભિચાર ન કરતો, વટલવું નહીં ને વટલાવું નહીં। આ પંચવર્તમાન મનુષ્યમાં મનુષ્યત્વ ઉમેરીને એને સાચા અર્થમાં મનુષ્ય બનાવે છે। સંતમાં ગુણ નથી એવું નથી, પહેલાં મનુષ્યત્વનો પાયો છે, તે પછી સંતત્વનો પાયો છે, માટે સંતમાં તે અવશ્યપણે છે જ। શ્રીજી મહારાજે આ પાંચ વર્તમાન પ્રબોધ્યા છે। ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ આ પાંચ વર્તમાન છે તેવું નથી, ઘણા ધર્મમાં વર્તમાન છે। ભગવાન બુદ્ધે એમના આશ્રિતોને પંચશીલ પ્રબોધ્યા છે। આપણે પંચવર્તમાન કહીએ છીએ, એમ બુદ્ધ ભગવાને પંચશીલ આપ્યા। પ્રાણાતિપાત એટલે હિંસા ન કરવી, બીજું અદત્ત દાન એટલે ચોરી ન કરવી, ત્રીજું મૃષાવાદ એટલે ખોટું ન બોલવું, ચોથું મદ્ય માંસ નિષેધ એટલે દારૂ માંસ ન ખાવું કે ન પીવું, પાંચમું બ્રહ્મચર્ય પાલન। ઇસ્લામ ધર્મમાં પણ આ રીતે કહ્યું છે કે કેફી પીણાનો ત્યાગ, વ્યાજનો ત્યાગ, વ્યભિચારનો ત્યાગ, ખેરાત કરવી અર્થાત દાન કરવું, 5 વાર ખુદાની નમાજ પઢવી દિવસમાં। આ 5 વ્રત ઇસ્લામી ધર્મના ગુરુઓએ આપ્યા છે। ખ્રિસ્તી ધર્મમાં જોઈએ ને તો પહેલું હત્યા ન કરવી, બીજું વ્યભિચાર ન કરવો, ત્રીજું ચોરી ન કરવી, ચોથું જૂઠી સાક્ષી ન ભરવી, પાંચમું સાબાથનો તહેવાર મનાવો એટલે કે દર રવિવારે પરમાત્માની પ્રાર્થના કરવી। આ ખ્રિસ્તી ધર્મના પંચ। જૈન ધર્મના સ્થાપક મહાવીર સ્વામીએ ગ્રસ્તો માટે 5 અણુવ્રત આપ્યા અને સાધુ સાધ્વી માટે 5 મહાવ્રત આપ્યા। આ બધા વ્રતો હિન્દુ ધર્મના યોગ દર્શનના પાયારૂપ છે। પહેલું સત્ય, બીજું અહિંસા, ત્રીજું અસ્તેય, ચોથું બ્રહ્મચર્ય, પાંચમું અપરિગ્રહ। સહેજ પણ બાંધછોડ વિના સાધુ સંતો આ 5 વ્રતોનું પાલન કરે તો એને મહાવ્રત કહેવાય। ગ્રસ્તો દેશકાળ અનુસાર આ 5 વ્રતોનું પાલન કરે એને અણુવ્રત કહે છે। દરેક ધર્મના પ્રવર્તમાન
5 વ્રતો ઉપર દ્રષ્ટિપાત કરીએ તો શ્રીજી મહારાજે જે 5 વર્તમાન આપ્યા એમાં ઘણી જ સમાનતા દેખાય. જેમ કે ચોરી ન કરવી, હિંસા ન કરવી, વ્યભિચાર ન કરવો, માંસ ન ખાવું, એવું ઘણા ધર્મોમાં આવે છે. જેમ ભગવાન બુદ્ધે આ 5 વ્રતોને પંચશીલ એવું નામ આપ્યું, એમ શ્રીજી મહારાજે આ 5 વ્રતોને પંચ વર્તમાન નામ આપ્યું. હવે પ્રશ્ન એ થાય કે વર્તમાન એટલે શું? વ્રત એટલે પ્રતિજ્ઞા, વ્રત એટલે નિયમ, માન એટલે યુક્ત થવું, વ્રતે યુક્ત થવું એને કહેવાય વર્તમાન. ટૂંકમાં વ્રત યુક્ત થવું એટલે વર્તમાન. પણ આપણે પરંપરાગત રીતે પંચ વર્તમાનને બદલે પંચ વર્તમાન બોલીએ છીએ અને આ શબ્દ રૂઢ થઈ ગયો, માટે એનો અર્થ પણ જોઈ લઈએ. વર્ત એટલે વર્તવું અને માન એટલે યુક્ત. ટૂંકમાં વર્તન યુક્ત થવું એટલે વર્તમાન. વર્તનશીલ થવું એટલે વર્તમાન. આજથી આ રીતે વર્તવાની પ્રતિજ્ઞા લેવું એનું નામ વર્તમાન. બીજો અર્થ એ છે કે સૃષ્ટિમાં 3 કાળ છે: ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. અહીં વર્તમાનનો બહુ સુંદર અર્થ થાય છે. અહીં વર્તમાન એટલે તમે જે પ્રતિજ્ઞા લો છો તે કાયમ માટે વર્તમાન રહેવી જોઈએ. ભૂતકાળ પે ભવિષ્યકાળ ન થઈ જવી જોઈએ. સત્સંગી થયા પછી કાયમને માટે આ 5 વ્રતો વર્તમાન જ રહેવા જોઈએ. એમ નહીં કે હું પહેલાં વર્તમાન પાડતો હતો અથવા ભવિષ્યમાં અનુકૂળતા હશે તો હું વર્તમાન પાડીશ. જ્યારથી આ કંઠી ધારણ કરી ત્યારથી વર્તમાન પડાવવા શરૂ થઈ જવા જોઈએ. આમ પંચ વર્તમાન એટલે સતત એનું વર્તન કરવું, આચરણ કરવું. લો, પંચ વર્તમાનમાં પ્રથમ વર્તમાન છે દારૂ ન પીવો. દારૂનું વ્યસન બહુ જૂનું છે, પુરાતન કાળથી ચાલ્યું આવે છે. દારૂ પછી ભાંગ, અફીણ અને ગાંજો આવ્યા. એના પછી બીડી, તમાકુ અને સિગારેટ આવી. એના પછી કોકેઈન, હેરોઇન, બ્રાઉન સુગર જેવા ભયંકર કેમિકલ ડ્રગ આવ્યા. પરંતુ સૌથી જૂનું પુરાતન વ્યસન હોય તો એ છે દારૂ. સમુદ્ર મંથન વખતે અમૃત નીકળ્યું તો એની સાથે મદિરા પણ નીકળી. દેવતાઓએ અમૃતપાન કર્યું, દાનવોએ મદિરાપાન કર્યું. તો તે કેટલું જૂનું થયું? આનો અર્થ એ થાય કે આ પીણું દાનવોનું, રાક્ષસોનું પીણું છે, મનુષ્યનું નથી. મનુષ્ય આ ન પીવે છતાં પણ જો પીવે તો એ મનુષ્ય નથી, દાનવ જ છે. તમે આ પીણું ગાય, ભેંસ જેવા પશુઓ પાસે મૂકો ને તો આ પશુઓ પણ આ પીણાને ઓળખીને ઊંઘીને જતા રહે. પરંતુ કોણ જાણે કેમ મનુષ્ય આ પીણાને પીવા જ માંડે છે. મનુષ્ય કોઈને કોઈ ધર્મમાં આસ્થા ધરાવે છે જ. સૃષ્ટિના દરેક ધર્મમાં મદ્યપાનની મનાઈ કરવામાં આવી, છતાં એનું ઉલ્લંઘન થયા જ કરે છે. મુસ્લિમ ધર્મના પવિત્ર ગ્રંથ કુરાનમાં આ પ્રમાણે વિધાન છે કે હે ઇમામ વાલો, તમે દારૂ ન પીશો. દારૂ એ શૈતાનની કારીગરી છે. દારૂ પીવાથી તમારામાં શૈતાન પ્રવેશે છે અને દુશ્મના વટ ઊભી કરાવવા માગે છે. દારૂ અને જુગાર તે નાપાક ચીજ છે. દારૂ પીવાથી મનુષ્યમાં શૈતાનનો વાસ થાય છે. એનામાં રાગ, દ્વેષ, હિંસા વગેરે દુર્ગુણો ઘર કરીને રહે. છતાં તમે જો દારૂ પીશો તો ખુદાની બંદગી અને જિક્રથી શૈતાન તમને દૂર કરી દેશે. માટે તું દારૂ જેવી નાપાક ચીજનું સેવન ન કરીશ. કુરાન આયાત 90.
હવે બાઇબલમાં પણ ઈસુએ કહ્યું છે, જે દારૂ પીવે એ મારું લોહી પીવે છે. જો તું દારૂ નહીં પીવે તો તું પરમાત્માના ગુણ તારામાં ઉતારી શકીશ. ગુરુ ગ્રંથ સાહેબમાં નાનકે કહ્યું છે કે ભાંગ, મછલી, સુરાપાન જો પ્રાણી ખાઈ, તીરથ વ્રત નેમ કીએ સબે રસાતલ જાય. મધ્ય તજી દીજીએ યહી સદગુરુ આન હૈ. ભગવાન બુદ્ધે પણ સરળ રીતે લોકભાષામાં કહ્યું છે, તમારી સામે સિંહ ચાલ્યો આવતો હોય ને તો તમે ડરતા નહીં. તમને જો એ મારી નાખશે તો એમાં તમારી બહાદુરીની કસોટી થશે. જો કોઈ તલવાર લઈને સામે આવે તો તમે એને માથું ધરી દેજો. એમાં તમારા પરાક્રમની પરાકાષ્ઠા છે. તમે આગમાં કૂદીને બળતા માણસને બચાવશો તો એમાં તમારી પરમાર્થની ભાવના સાબિત થશે. પણ તમે એકમાત્ર દારૂથી દૂર રહેજો. જો તમે દારૂ પીશો તો તમે ભૂંડા મોતે મરશો અને મોતમાં તમારી બહાદુરી, પરાક્રમ કે પરમાર્થની ભાવના સિદ્ધ નહીં થાય. દારૂ એ સર્વ પાપ અને અનાચારની જનેતા છે. તમામ ધર્મ ગ્રંથો, રાજ્ય વ્યવસ્થાના ગ્રંથો, સામાજિક ગ્રંથો, આયુર્વેદના ગ્રંથો અને આજના મેડિકલ સાયન્સના ગ્રંથોમાં એ જ સૂત્રતા ચાલી આવી છે. જીવનમાં તમે કોઈ દિવસ દારૂ ન પીશો, કોઈ નશીલા દ્રવ્યનું સેવન ન કરશો. માધવ નિદાન નામના આયુર્વેદના મહાગ્રંથમાં લખ્યું છે કે એ વિશસ્ય ગુણાહ પ્રોક્તાસ્તે મધ્યે પ્રતિષ્ઠિતા. ઝેરના જે ગુણ છે ને એ જ ગુણ દારૂના છે. મધ્યસ્ય વિષ સાદૃશાત. દારૂ અને ઝેર બંને સરખા છે, માટે પીશો નહીં. મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ જોઈએ ને તો મેલબોર્ન યુનિવર્સિટીએ એવું વિધાન કર્યું છે કે દારૂના સેવનથી શરીરના પ્રત્યેક અવયવને નુકસાન પહોંચે છે. શરીરમાં એક પણ અવયવ એવો નથી જે દારૂથી નુકસાન પામતો ન હોય. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફ્રાન્સ નામની સંસ્થાએ ઈસવીસન 1955માં જાહેર કર્યું હતું કે ફ્રાન્સમાં દારૂના સેવનથી રોગગ્રસ્ત થઈને 17,000 માણસો મૃત્યુ પામ્યા હતા. ત્યાર પછી દર વર્ષે આ સંખ્યામાં સતત વધારો થતો ગયો. માટે કોઈ દારૂ ન પીશો. ડૉક્ટર આસ્લરે સરસ વિધાન કર્યું છે. દારૂ પીવાથી ફાયદો થાય છે એ વાતમાં તથ્ય નથી, પરંતુ મિત્રો તેનાથી જે તારાજી થાય છે એ તમારી નજર સામે છે. માટે કોઈ દારૂને અડકશો નહીં અને પીશો પણ નહીં. તો આવી રીતે ડૉક્ટર લેવિસ લખે છે કે દારૂ, તમાકુ, બીડી, સિગારેટ એ એવું ઝેર છે લોકોને સરળતાથી સમજી શકતા નથી. જ્યારે સમજે છે ને ત્યારે એમની પાસે બચાવવા જેવું કંઈ રહેતું નથી. આ તમામ વૈજ્ઞાનિકોનો અભિપ્રાય છે કે માનવજાત માટે દારૂ હાનિકારક છે, માટે પીવો જોઈએ નહીં, છતાં લોકો દારૂ પીવે છે. અત્યારે ધાર્મિક કારણોસર દારૂ ન પીવો એવી વાત કરવા હું નથી માગતો, પરંતુ મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ વાત કરું છું કે દારૂ પીવો જોઈએ નહીં. આ માટે ન્યૂયોર્કના સંમેલન મળ્યું હતું. એમાં ખ્યાતનામ વૈજ્ઞાનિકો, તજજ્ઞો ભેગા થયા. બધાની જ્ઞાન ગોષ્ઠીના અંતે એવું તારણ નીકળ્યું કે લોકો 8 કારણોસર દારૂની લતે ચડી જાય છે. કદાચ ભલે તમે દારૂ ન પીતા હોય, પરંતુ જાણી રાખ્યું હોય તો બીજા કોઈને વ્યસનથી છોડાવવા માટે કે સમજાવવા માટે ઉપયોગી થાય. લોકો દારૂ શા માટે પીવે છે એના 8 કારણો છે.
પહેલું, દુઃખ ભૂલવા માટે. બીજું કારણ, બેકારીને કારણે. ત્રીજું, વ્યવસાય નિમિત્તે. ચોથું, દવા તરીકે. પાંચમું, સોબતને કારણે. છઠ્ઠું, કૌટુંબિક કુસંસ્કારને કારણે. સાતમું, મનોરંજન માણવા માટે. અને આઠમું, કેવળ જિજ્ઞાસા સંતોષવા માટે. પહેલું, દુઃખ ભૂલવા માટે દારૂનું સેવન. દુઃખ બે પ્રકારના હોય, શારીરિક દુઃખ અને માનસિક દુઃખ. એમાં શારીરિક દુઃખ ભૂલવા દારૂનું સેવન માણસો કરતા હોય છે. અતિશય મહેનત કરનારો વર્ગ, જે તનતોડ મહેનત કરે ને, એ થાકને અને શરીરની વેદનાને ભૂલવા માટે દારૂ પીવે છે. દારૂ પેટમાં જાય ને એ જ ક્ષણે વીજળીના શોક જેવી કીક લાગતા માણસ હળવો ફૂલ બની જાય. એટલી હદ સુધી કે એને તેના શરીરનો ભાર પણ જણાતો નથી. પોતાનું શરીર જાણે હવામાં ઉડતું હોય, પાંખો આવતી હોય ને એવો અનુભવ થાય. આથી એ પોતાના શરીરનું બેલેન્સ ગુમાવે છે. એટલા માટે જે દારૂડિયા હોય ને એને દારૂ પીધા પછી બધું ફરતું ઘૂમતું અને બેલેન્સ વગરનું લાગે. અમદાવાદમાં સાંજના 5 વાગ્યાના સમયે એક દારૂડિયો ચાલ્યો જતો હતો. એ વખતે એક મ્યુનિસિપાલિટીનો કર્મચારી પાણીનો વાલ ખોલવા માટે વાંકો વાંકો મહેનત કરતો હતો. તે જોઈને પહેલાં દારૂડિયા આવીને બોચી પકડીને બોલ્યો, હવે ખબર પડી ગઈ કે આખા અમદાવાદને કોણ ફેરવે છે. દારૂડિયાને બધું ફરતું દેખાય. એને એમ છે કે આ જ માણસ આખા અમદાવાદને ફેરવે, પણ એ પી ગયો છે ને એટલા માટે બધું ફરતું દેખાય. એક જણ રાત્રે ખૂબ દારૂ પીને ઘરે જતો હતો. ઘરે પહોંચ્યો ને તો ખરો પણ એકલો માણસ. એટલે ઘરને તાળું મારીને ગઈ. એટલે ખીચામાંથી ચાવી કાઢી, તાળામાં ચાવી નાખવા જાય પણ બાજુમાં ચાવી જતી રહે. વળી પાછો બેલેન્ડ થઈ ચાવી નાખવા જાય, પાછું નિશાન પડી જાય. આ પોલીસ જોઈ ગયો, એથી એને દયા આવી કે બિચારો પી ગયો, લાવ હું એને હેલ્પ કરું. પેલો કે ના, અરે હું તને મદદ કરું. દારૂડિયો કે ના, જો તારે મદદ કરવી હોય તો એમ કર, આ મકાન પકડી રાખ, હલી જાય. એટલે હું તાળું ખોલી નાખું. દારૂડિયો બોલે, ઘણીવાર સમજાય પણ નહીં હો. ઘણીવાર તો બહુ બુદ્ધિપૂર્વકનું બોલો. 2 જણા દારૂ પીને ઝાડવે ચડી ગયા, પછી દાઢ પકડીને હિંચકા ખાતા હતા. એમાં એક જણો પફ દઈને હેઠો પડ્યો, એટલે બોલ્યો, હું પાકી ગયો. ઝાડુ ફળ પાકી જાય એમ એને વિધાન કર્યું. ત્યાં ઓલો ઉપર હતો ને કે હું હમણાં પાકી જવાનો. આ માણસ શરીરને હળવું બનાવવા માટે દારૂ પીવે છે, પરંતુ અનુભવ એમ બોલે છે કે નશો ઉતરતા એના સ્નાયુ ખેંચાય છે. સ્નાયુમાં ભયંકર વેદના અનુભવાય છે. માટે દારૂ પીવાથી દુઃખ દૂર થયું કે વધ્યું, પણ મૂર્ખ વ્યસની આ વાત સમજી શકતો નથી. હવે બીજું, માનસિક દુઃખ ભૂલવા સારું દારૂનું માણસો સેવન કરે. માનસિક દુઃખ શું છે? તો એકલવાયાપણું, કંટાળો, પ્રેમમાં નિષ્ફળતા, પતિ પત્નીનો કંકાસ, અપમાન. નિષ્ફળતા મળતા મનુષ્ય માનસિક રીતે ભાંગી પડે અને એ દુઃખ ભૂલવા માટે દારૂ તરફ વળે છે. વિશ્વમાં મોટા ભાગના લોકો આ જ કારણોસર દારૂ પીવે છે, પરંતુ એનાથી દુઃખ દૂર થતું નથી. દારૂ પીવાથી ઘરમાં કંકાસ ઓછો થઈ જાય છે? ના, ઘટતો નથી, બલકે વધે છે. દારૂ પીવે એટલે તો ઘર જાગે છે. એક જણ દારૂ પીવે એટલે ઘરમાં અને મહોલ્લામાં પણ ખબર પડી જાય કે આ દારૂ પીવે. દારૂ પીવાથી દુઃખ દૂર થતું નથી, દુઃખ તો સમજણથી દૂર થાય છે. આપણે એમ સમજવું જોઈએ કે સુખ દુઃખ તો જીવનની ઘટમાળ છે. એ મોટા મોટા અવતારો આવી ગયા, એને પણ દુઃખ પીડ્યા છે. આ સૃષ્ટિ છે તો દુઃખ તો આવવાનું જ. આવી સમજણ રાખે તો દુઃખ આપોઆપ દૂર થઈ જાય. કોઈએ બહુ સરસ લખ્યું
जो खुदा की लीला नहीं जानते वही नशे में जीते हैं, जो गम पीना नहीं जानते वही शराब पीते हैं. નરસિંહ મહેતા તુકારામને ઓછું દુઃખ હતું છતાં કેવા લહેરમાં જીવતા હતા. એમની જેમ દુઃખમાં પણ લહેરથી જીવનારા બીજા પાક્યા નથી. એમની પાસે એક જુદા જ પ્રકારનો નશો હતો. ગાંજા ભાંગ અફીણ નશા શામ ખાય સુબહ ઉતર જાય. નાનક નશા હરિ નામ કા ચડા રહે આઠો જામ. એકવાર કોઈ આ હરિનામનો નશો કરી લે ને તો એ જીવનભર ઉતરે નહીં. અને આ દારૂનો નશો સવારે કરે તો થોડી વાર નશો રહે, નશો ઉતરી જાય, પછી ઢીલો ઘેંસ જેવો થઈ જાય. नशा तो मुझ में है शराब में नहीं, यदि शराब में होता तो बोतलें क्यों नहीं उछलती. नशो तो मारी અને તમારી અંદર છે. હા, દુઃખ ભૂલવાનો રસ્તો સમજવા જેવો છે. દુઃખ હંમેશા ચિંતનમાં છે, વિચારમાં છે, મમતામાં છે. દુઃખનો મોટો પ્રવાસ, તેમાંથી માત્ર 2 વ્યક્તિ મુક્ત થઈ શકે છે. એક તો જ્ઞાની પુરુષ જે ચિંતાથી મમતાથી વિચારથી પાર નીકળી જાય, માટે એને દુઃખ ક્યારેય સ્પર્શી થતું નથી. આ જ્ઞાનીઓનો માર્ગ છે. બીજો માર્ગ મૂઢ માણસોનો છે, જે નીચેના સ્તરમાં વહે છે. એને કાંઈ વિટમણા નડતી નથી, એને કોઈ દુઃખ નથી, બસ ખાઈ પીને સૂઈ ગયા. દુનિયાની એને કોઈ ચિંતા નથી. એક હકીકત છે કે ગાંડો માણસ જેટલો આનંદમાં રહેતો હોય એટલા આપણે આનંદમાં રહી શકતા નથી. એને દેહની કપડાની કોઈ ચિંતા નથી હોતી. તેથી જ્ઞાની અને મૂઢ બંને સરખા છે. દુઃખથી મુક્ત થવાના 2 જ રસ્તા, એક ઉર્ધ્વગામી છે અને બીજો અધોગામી. ઉર્ધ્વગામી થઈ શકાતું નથી, કારણ કે જ્ઞાનીઓનો માર્ગ એવરેસ્ટ સર કરવા જેવો કઠણ છે, જે સામાન્ય લોકો માટે અશક્ય. બીજો માર્ગ અધોગામી છે. આ માર્ગ દ્વારા એક ક્ષણમાં નીચે પડી શકાય. આમ સામાન્ય લોકો જે માર્ગ પસંદ કરે છે એ દારૂ. મનુષ્ય દારૂ પીવે એટલે બુદ્ધિનો સંબંધ તૂટી જાય, પશુ સમાન થઈ જાય, એક ક્ષણમાં પતનની ઊંડી ખીણમાં પડી જાય અને દુનિયાનો સંબંધ તૂટી જાય. અલબત્ત દુઃખ ભૂલવાનો માર્ગ યોગ્ય નથી, કારણ કે તમે ત્યાં ટકી શકવાના નથી. તમારે બહાર નીકળવું જ પડશે. ક્યાં સુધી તમે ત્યાં ટકી શકવાના છો? એટલે દુઃખ ભૂલવા માટેનો રસ્તો દારૂ નથી, પરમાત્માની ભક્તિ જ દુઃખથી મુક્ત થવાનો યોગ્ય માર્ગ. જો એ હાથમાં આવી જાય તો આપણે જોયું કે દુઃખ ભૂલવા માટે દારૂનું સેવન કરવાથી સુખ મળતું નથી. હવે બેકારીને કારણે માણસો દારૂ પીવે છે. બેકારીના 2-3 પ્રકાર છે. જે લોકો અભણ છે, વાંચી શકતા નથી, એમના માટે સરકાર દારૂથી થતા ગેરલાભોની જાહેરાતના લાખો બોર્ડ લગાવે તો પણ એમને કંઈ લાભ થવાનો નથી. જે મેગેઝિન છાપા વાંચી શકતા નથી એને દારૂના ગેરફાયદાની ખબર પડતી. આથી તેવા લોકો પરંપરાથી દારૂ પીતા જ રહે, જેમાં એમને કશું અજુગતું લાગતું નથી. બીજો પ્રકાર છે વેઠ. જે લોકો તનતોડ મહેનત કરીને થાકી જાય, તૂટી જાય, તેઓ શરીરની પીડાથી છૂટવા માટે દારૂ પીવે. ત્રીજો પ્રકાર એવો છે જે નવરો ધૂપ છે, જેને કોઈ કામ ધંધા નથી, સંસ્કાર નથી, મનોરંજનમાં કોઈ સાધનો નથી. એવા લોકો માટે સસ્તો અને સરળ રસ્તો દારૂ છે. આ સિવાય કોઈ રસ્તો એને હાથ આવતો નથી અને ના છૂટકે એ દારૂ તરફ વળે. સરદાર પટેલે બહુ બુદ્ધિપૂર્વકનું વિધાન કર્યું, જે સૌ કોઈએ ધ્યાનમાં રાખવા જેવું છે. દારૂ એ ધનિકોનું પાખંડ છે અને ગરીબોની મજબૂરી છે. આ વાક્ય એકદમ સાચું છે. દારૂ ગરીબ લોકોને સકંજામાં લે છે અને ગરીબ વર્ગ બેકારીને લીધે દારૂમાં ડૂબી જાય છે. એક ગામમાં એક મહાત્માજી આવ્યા. ખૂબ ઉત્સાહી હતા, સમાજ સેવામાં માનતા હતા. ગામના લોકોમાં વ્યસન જોતા એને વ્યસનીઓને સુધારવા માટે પ્રવચન આપ્યું.
વ્યસન મૂકવા માટે એમણે એક તાર્કિક દ્રષ્ટાંત આપ્યું. એમણે કહ્યું, ભાઈઓ, તમે મને કહો કે આ ગામમાં સૌથી ઊંચામાં ઊંચું અને કિંમતીમાં કિંમતી મકાન કોનું છે? બધા કે આ ગામમાં દારૂનો એક ધંધાર્થી દારૂ વેચે, એની પાસે ઊંચામાં ઊંચી હવેલી છે, એની પાસે સંપત્તિ પણ છે. મહાત્માએ એને કહ્યું, એની પાસે આ બધું શા માટે છે તે ખબર છે? તમારી કમાણી આ દારૂવાળો લઈ લે છે, તેથી એની પાસે બંગલો, હોનું વગેરે છે. તમારા પૈસે મોજ મજા કરે છે. દારૂ પીવાની આદતને લીધે તમારી કમાણીનો પૈસો તમારી પાસે રહેતો નથી. માટે તમે દારૂ છોડી દો તો તમે સુખી થશો, ધનવાન બનશો. બધા લોકો પ્રવચન સાંભળીને ખુશ થઈ ગયા. કથા પૂરી થઈ તે એક માણસ મહાત્માજી પાસે આવ્યો, પગે લાગીને બોલ્યો, બાપજી, તમે આજ મારી આંખ ઉઘાડી નાખ્યો. મહાત્માજી ખુશ થઈ ગયા અને કહે, તમને સત્ય સમજાયું, સારું થયું, હવે તમે દારૂ ન પીશો. ત્યારે પેલો માણસ કે, બાપજી, એવું નથી. હું કેટલાય દિવસથી વિચારતો હતો કે કયો ધંધો કરવાથી ખૂબ પૈસો મળે. આજે તમારા પ્રવચન પરથી મને સમજાયું કે દારૂનો ધંધો જ કરવા જેવો છે, એમાં ખૂબ પૈસા મળે એમ છે. કારણ કે લોકો મૂર્ખા હશે, તેઓ દારૂ પીવાના છે, એટલે મારો ધંધો સારો ચાલે એમ છે. એક પ્રોફેસર બહુ ધાર્મિક હતો. એને વિચાર્યું કે કોલેજના વિદ્યાર્થીઓને દારૂ ન પીવા વિશે પ્રયોગાત્મક રીતે કઈ રીતે કંઈક કરી બતાવું. તેથી વિદ્યાર્થીઓને સમજાવવા માટે થોડા જંતુ, દારૂ, પાણી, કસનળી લઈને વર્ગમાં દાખલ થયા. એમણે કહ્યું, જુઓ મિત્રો, એક કસનળીમાં પાણી છે, બીજી કસનળીમાં મેં દારૂ ભર્યો છે. હવે બંને કસનળીમાં થોડા જંતુ નાખું, તમે જુઓ, દારૂ ભરેલી કસનળીમાં નાખેલા જંતુ મરી જાય છે, જ્યારે પાણી ભરેલી કસનળીમાં નાખેલા જંતુ જીવે. કારણ કે પાણી જીવનદાયક છે અને દારૂ ઝેર છે, જીવન નાશક છે. માટે દારૂ ન પીવો જોઈએ. ત્યાં એક વિદ્યાર્થી ઊભો થઈને કે, સાહેબ, આનાથી એ સિદ્ધ થતું નથી કે દારૂ ન પીવો જોઈએ, પરંતુ આનાથી એ સિદ્ધ થાય છે કે દારૂ પીવો જોઈએ. કારણ કે દારૂ પીવાથી પેટમાં જીવજંતુ હોય મરી જાય છે. આમ દારૂ ઉત્તમ ઔષધ છે, એટલે દારૂ તો પીવો જોઈએ. સાહેબે કહ્યું કે જંતુ તો મરી જાય, પરંતુ તે હોજરીને ઘણું નુકસાન કરે, માટે દારૂ ન પીવો જોઈએ. મૂળ કારણ બેકારી છે. બેકારીથી કંટાળીને માણસો દારૂ પીતા થઈ જાય છે. હવે વ્યવસાય નિમિત્તે દારૂનું સેવન કરે છે માણસો. ઘણા લોકોનો વ્યવસાય જ એવો હોય કે સેજે સેજે વ્યસની થઈ જાય. જેમ કે ડ્રાઈવરનો ધંધો, ધંધાને લીધે એને આખી રાત ટ્રક ચલાવવી પડે, ઊંઘ ન આવે એ માટે દારૂ પીવો પડે. રાત પાડી કરતા મિલ મજૂરો, રાત્રિ દરમિયાન મનોરંજન કરનારા ગાયક કલાકારો, ક્લબો ચલાવવાવાળા લોકો વગેરે લગભગ દારૂ પીતા થઈ જાય. આખી રાત ગાતા સ્ટેજના ગાયકો વગેરે અજાણે વ્યસનના શિકાર બની જાય છે. મા બાપ ગુજરી ગયા હોય એની પાછળ, અથવા તમારા ઘરે કોઈ મંગળ પ્રસંગે તમે જેને સારા કલાકાર ભજનિક માની ભજન ગવરાવો છો, એ લોકો દારૂ પીતા હોય, દારૂ પીને બેઠા હોય ને પાછા ભજન ગાતા હોય. તારી સંતવાણી અભડાઈ ગઈ, આ વ્યવસાય જ એવો છે. તેથી છેલ્લે બાકી ચા, કોફી, તમાકુ, બીડી, સિગારેટનું વ્યસન તો આવા લોકો કરતા જ હોય. હવે ઘણા માણસો દવા તરીકે દારૂનું સેવન કરે છે. ઠંડા પ્રદેશમાં વસતા લોકો એમ માને છે કે ઠંડીથી રક્ષણ મેળવવા દારૂ બહુ જરૂરી. દારૂ પીવાથી શરીરમાં ગરમી આવે. પણ આ ભ્રમણા છે. કઈ રીતે આ ભ્રમણા છે એનું વિજ્ઞાન સમજવા જેવું છે. દારૂ પીતાની સાથે જ તે લોહીમાં ભળતા ઉપાડ થાય છે. પરિણામે શરીરની ચામડી નીચે જેટલી રક્તવાહિનીઓ છે ને એ બધી ફૂલી જાય છે અને પોળી થાય છે. આથી લોહીનો જથ્થો એકદમ ઝડપથી વહેવા માંડે. પરિણામે હૃદય વધારે ઝડપથી ધડકે છે.
અને રુધિરાભિસરણ તંત્ર સતેજ બની જાય. આથી શરીરની અંદર રહેલી ગરમી ચામડીની ઉપર આવે, એટલે ઠંડા પ્રદેશમાં વસતા લોકોને એવું લાગે કે તેઓ ગરમ થયા. અને આ ગરમી દારૂ પીવાથી આવી. શરદીમાં પણ એમને એમ લાગે કે દારૂ પીવાથી શરીરમાં ગરમી આવી અને રાહત થઈ, પરંતુ શરીરની અંદરની ચામડીની સપાટી ઉપર આવેલી ગરમી નસો ઉતરતા સપાટી પરથી ઉડી જાય. આથી શરીર પહેલાં કરતાં વધારે ઠંડુ થઈ જાય છે. જો આમ ન હોત તો ગોરા લોકોને આજે પણ શરદી ફ્લૂ કેમ મટતા નથી? તે લોકો શરદી મટાડવા વસંત માલતી અને નાગબુટી જેવી આયુર્વેદિક દવાઓ ભારતમાંથી મંગાવે. જો દારૂથી શરદી મટતી હોય તો આ દવા કેમ મંગાવવી પડે? માટે દારૂ પીવાથી શરદી મટે છે એ ભ્રમણા છે. હવે ઘણા માણસો છે ને સોબતને કારણે દારૂ પીતા થઈ જાય છે. ઘણા ધંધાને કારણે દારૂના ધંધા કરતા હોય. ધીમે ધીમે ખરાબ મિત્રો જેટલી ભૂંડી દશા કરે છે ને એટલી દુનિયામાં કોઈ કરતું નથી. આજની હોસ્ટેલ તો તમે જુઓ, તમને આશ્ચર્ય થશે કે દારૂ નહીં પીનારા વિદ્યાર્થીઓ બહુ ઓછા નીકળશે. વડીલો, તમને ખબર પણ નથી હોતી કે તમારા દીકરાઓ ભયંકર વ્યસનોમાં સપડાતા જાય છે. આવા વિપરીત સંજોગોમાં સ્વામિનારાયણ ભગવાને એટલા માટે કહ્યું છે કે કુસંગ થકી છેટા રહેજો. તો માણસો ઘણા કુસંગ સોબતને કારણે દારૂ પીતા હતા. દારૂ પીવા પાછળ બીજું એક કારણ છે ઉદારતા. દારૂ પીતા હોય એ ઉદાર બહુ હોય. દારૂડિયો કોઈ દિવસ એકલો દારૂ નહીં પીવે. 250 રૂપિયાની બોટલ આવી હોય ને તોય પણ એ દારૂ પીવા 7-8 મિત્રોને બોલાવશે અને બધાને પીવડાવશે. અહીં તે ઉદારતા રાખે. કદાચ તમે એની પાસે પૈસા માગો તો એ પૈસાનું દાન પણ કરી દેશે. આ એક હકીકત છે. જ્યારે તમે કોઈ હરિભગત પાસે શિક્ષાપત્રી માંગજો તો કોઈ હરિભગત લ્યો, રાખો, વાંચજો એમ ભાગ્યે જ કહે છે હા શિક્ષાપત્રીની ચર્ચા તમારી સાથે કરશે, પણ કદાચ એની પાસે શિક્ષાપત્રી હોય તો પણ એ આપશે નહીં. પણ તમે દારૂડિયા પાસે દારૂ માગ્યો, તમને ઓળખાણ પીછાણ વિના 30 રૂપિયાનો ગ્લાસ એમને એમ પીવડાવશે. સિગારેટ પીવાની ઈચ્છા થાય તો કોઈક વ્યસની પાસે માગશો, તુરત કહે લઈ જાઓ, મજા કરો. આમ વ્યસની લોકો બહુ ઉદાર હોય. વળી કાર્યમાં નિષ્ઠાવાન પણ એવા જ. એક દારૂડિયો બીજા 10ને દારૂ પીતા કરી દે છે. જ્યારે તમે એકને પણ દારૂ છોડાવી ન શકો, કદાચ એ તમને પીતા કરી દે તો નવાય નહીં. તો આવી રીતે સોબતને કારણે ઘણા માણસો દારૂ પીતા થઈ જાય છે. અને ઘણા માણસો કૌટુંબિક કુસંસ્કારને કારણે દારૂનું સેવન કરે છે. કૌટુંબિક કુસંસ્કારને લીધે મનુષ્ય અનિચ્છાએ પણ દારૂ પીતો થઈ જાય. અમુક જ્ઞાતિઓ તમે જુઓ ત્યાં પરંપરાગત દારૂ પીવાતો હોય, એટલે પછી એના વંશ વારસામાં માણસો દારૂ પીતા થઈ જાય છે. એમાં તેને કશું અજુગતું લાગતું નથી. આજની સ્થિતિ બહુ ખેદજનક છે. આજે ચા કોફીનું સ્થાન દારૂએ લઈ લીધું. આજે દારૂ ચા કોફીની જેમ પીવાય છે. મુંબઈની એક સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું, મિત્રો તમારામાંથી કોઈ બીડી સિગારેટ પીતા હોય તો તે નિખાલસપણે ઊભા થાય. ત્યારે 60 વિદ્યાર્થીઓના વર્ગમાંથી માત્ર 6 વિદ્યાર્થીઓ ઊભા થયા અને કહે સાહેબ અમે સિગારેટ પીવીએ, અમને માફ કરજો. શિક્ષક કહે સારું, વાંધો નહીં, બેસી જાઓ. પછી શિક્ષકે પૂછ્યું તમારામાંથી કોઈ દારૂ પીતા હોય તો જરા ઊભા થાય. ત્યારે માત્ર 5 વિદ્યાર્થી સિવાય આખો વર્ગ ઊભો થઈ ગયો. દરેક જણ દારૂ પીતા હતા. શિક્ષકને આ જોઈને ચક્કર આવી ગયા. શિક્ષક કહે છોકરાઓ તમે આટલી નાની ઉંમરે દારૂ પીવો છો? ત્યારે મોટાભાગના વિદ્યાર્થી કહે સાહેબ અમારે દારૂ પીવો નથી, પણ અમારા મા બાપ અમને પરાયણે દારૂ પીવડાવે છે. ડાઇનિંગ ટેબલ ઉપર દારૂ મૂકે છે અને કહે છે
હવે તમે નહીં સુધરો તો ક્યારે સુધરશો? આ તો થોડું થોડું પીવાય. આ સંસ્કાર આવીને બેઠા છે આપણા ભારતમાં. એટલા માટે ચેતવીએ છીએ કે આજના સમયમાં દારૂથી ખૂબ જાળવવા જેવું છે. હવે ઘણા માણસો મનોરંજન માણવા સારા દારૂનું સેવન કરે છે. પાર્ટીઓમાં, મોટા પ્રસંગોમાં, રજાના દિવસોમાં ફરવા નીકળ્યા હોય ત્યારે, દરિયા કિનારે ફરવા ગયા હોય ત્યારે, કે ક્લબોમાં મનોરંજન માણવા ગયા હોય ત્યારે યુવા વર્ગ કે આધેડ વયના લોકો સૌ મળીને દારૂની મોજ માણતા હોય. ઘણા લોકો વિદેશથી આવે ને ત્યારે દારૂની બોટલ સાથે લેતા હોય. પછી ક્યાંક ખેતરવાડીમાં બેસી સૌ મિજબાની માને. નવાઈની વાત તો એ છે કે મોભાના પ્રતીક તરીકે બર્થડે પાર્ટીમાં પણ દારૂ પીરસવો એક ફેશન ગણાય છે. એક ચેતવા જેવી બાબત છે. તો ઘણા માણસો કેવળ જિજ્ઞાસા સંતોષવા દારૂનું સેવન કરે છે. આ છે છેલ્લું કારણ. તે દરેક જણે ધ્યાન રાખવા જેવું. મેં હમણાં આગળ કહ્યું ને કે દારૂ પીવાની સાથે માણસને કીક લાગે, તે હળવો ફૂલ બની જાય. તેને જાણે પાંખો આવી હોય એમ ઉડવા લાગે. એટલે તમને એમ થાય કે સ્વામી આ સારું શીખવાડ્યું, આ પીણું તો પીવા જેવું. આમ માત્ર જિજ્ઞાસાથી લોકો ટેસ્ટ કરવા જાય છે અને પછી ફસાઈ જાય છે. પછી એમાંથી છૂટી શકતા નથી અને વ્યસની બની જાય છે. હવે દારૂ પીવાથી શારીરિક રીતે શું નુકસાન થાય એ જોઈએ. પહેલું શારીરિક નુકસાન. દારૂ ઉષ્ણ પ્રકૃતિનો છે, જલદ છે, ગરમ છે. દારૂ પીતાની સાથે ગળામાં દાહ લાગે અને દારૂ જઠરમાં પડે ને ત્યારે પણ ખૂબ દાહ લાગે. આથી મોટા ભાગે દારૂ પીનારા દારૂને કોઈ ઠંડા પીણામાં, સોડામાં કે પાણીમાં નાખીને પછી પીશે. આમ દારૂ ઉષ્ણ છે, તેથી ભલે તમે એને ઠંડા પીણામાં ભેળવીને પીવો છો પણ એનું દુષ્પરિણામ તો આવવાનું જ છે. તેથી મોટા ભાગના દારૂડિયાને જઠરમાં અલ્સર અથવા તો એસિડિટીની બીમારી થાય છે. બીજું, હાઈ બ્લડ પ્રેશર. દારૂ રક્તવાહિનીને ફૂલાવે, હૃદયને ધડકાવે. એટલે મોટા ભાગના દારૂડિયાઓને હાઈ બીપીનું દર્દ હોય છે. હેમુ ગઢવી, જે આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડનું ઘરેણું, એ ગાતો હોય ને ત્યારે કોયલના ટવકા મંદ પડી જાય. પણ એવી કુટેવ કે સ્ટેજ ઉપર ચાલુ પ્રોગ્રામે પહેલાં દારૂનું પેગ લે. દારૂના ખૂબ જ બંધાણી. દારૂ પીતા પીતા એનું બ્લડ પ્રેશર એકાએક વધી ગયું. પરિણામે મગજની નસો ફાટી ગઈ અને ત્યાં સ્ટેજ ઉપર જ મૃત્યુ પામ્યું. દારૂને લીધે આવી ભયંકર દુર્દશા છે. બીજું, લીવર ઉપર દારૂ વ્યવસ્થિત રીતે નુકસાન કરે છે. લીવર શરીરના જમણા ભાગમાં આવેલું હોય છે અને એ પાચન તંત્રનું મહત્ત્વનું અંગ હોય. લીવર ઉપર દારૂનો તીવ્ર ઘા થાય છે. જે લોકો દારૂ પીવે એના શરીર માટે દારૂ એ અજાણ્યું તત્વ છે. આપણા શરીરનું તંત્ર જ એ પ્રકારનું છે કે એમાં કોઈ હાનિકારક વસ્તુ દાખલ થાય તો શરીર એનો પ્રતિકાર કરે. જેમ કે કોઈ ઝેર પીવે તો એને ઉલટીઓ થાય. ભૂલથી મોંમાં માખી આવી ગઈ હોય તો ઉલટી થાય. આપણું શરીર ઈચ્છે છે કે આ આપણી સાથે સામ્યતા ધરાવતા નથી, માટે એને જલ્દી બહાર કાઢો. એટલું તો શરીર પણ સમજે, છતાં લોકો કોણ જાણે કેમ દારૂ પીધે જ રાખે છે. દારૂ શરીર માટે અજાણ્યું દ્રવ્ય હોવાથી શરીર એને તુરંત બહાર કાઢી નાખવાના પ્રયત્ન કરે. દારૂ શરીરમાં પડતાની સાથે ચૂસાઈ જાય, તેથી કોઈક વાર ઉલટી ન પણ થાય, છતાં પરસેવા દ્વારા અને પેશાબ દ્વારા શરીર એનો નિકાલ કરવા માંડે. આમ કરવાથી પણ શરીર માત્ર 5% દારૂ પરસેવા અને પેશાબ દ્વારા બહાર કાઢી શકે છે. બાકીનો 95% આલ્કોહોલ શરીરમાં જ રહ્યો, જે જઠરમાંથી સીધો લોહી ઉપર અને ત્યાંથી સીધો હૃદય ઉપર નુકસાન કરે. ત્યારબાદ એ લીવરમાં ઠલવાય છે. અહીં એનું વિઘટન થાય. વિઘટન દ્વારા એમાંથી ઝેરી તત્વો છૂટા પડે
ઝેરી તત્વોનો બહાર નિકાલ કરવા માટે લીવરને બહુ પરિશ્રમ કરવો પડે. તેથી લીવર થાકી જાય. લીવર નબળું પડતા દારૂમાંના ઝેરી તત્વો લીવરના કોષોને નુકસાન પહોંચાડે છે. પરિણામે લીવર પહેલાં જે મૂળ સ્થિતિમાં હોય એને બદલે સૂજીને ફૂલી જાય છે. પ્રત્યેક દારૂડિયાના લીવરનું ડિસેક્શન કરો ને તો એને ફેટી લીવરનો રોગ અવશ્ય હોય છે. ફેટી લીવરનો. ખ્યાત નામ ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન, તે જ્યારે શૂટિંગ દરમિયાન સ્ટેજ ઉપર ઘવાયા અને મુંબઈની બીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કર્યો ત્યારે એનું આખું શરીર સેપ્ટિક કહેતા ચેપી થઈ ગયેલું. એને રૂજ આવતી જ નહોતી. ડૉક્ટરોએ કહ્યું આ માણસે દારૂ પીને લીવરને એટલી બુરી હદે ફૂલાવી નાખ્યું, બગાડી નાખ્યું છે કે અમારે એક પણ ઔષધ કરગત નીવડતા નથી. ત્યારથી અમિતાભ બચ્ચને દારૂ મૂક્યો. તારીખ 29/4/1986 અમદાવાદની પત્રકાર પરિષદમાં અમિતાભે જાહેર કર્યું, મેં દારૂ કાયમ માટે છોડી દીધો છે. આ રીતે દારૂ પીવાના આવા શારીરિક નુકસાન છે. હવે માનસિક નુકસાન શું? દારૂ જ્ઞાન તંતુને નબળા પાડે છે. એટલે કે માણસ ગાંડો થઈ જતો નથી, પરંતુ તેની સહજ કાર્યશીલતા ધીમે ધીમે ઘટતી જાય. સહજ કાર્યશીલતા ઘટવી એટલે કે નશો કરે તો જ કામ કરી શકે. જેમ કે ચાનો બંધાણી દરરોજ બપોરે 3:30 વાગે ચા પીતો હોય તો દરરોજ બપોરના 3:30 વાગે એને ચા જોઈએ જ. કારણ કે જ્યાં સુધી ચા ન પીવે ત્યાં સુધી એને મજા ન આવે. જ્ઞાન તંતુની સક્રિયતા દારૂથી વિશેષપણે નાબૂદ થઈ જાય. એટલે જ્યાં સુધી દારૂ ન મળે ત્યાં સુધી દારૂડિયા માટે કોઈ કાર્ય સંભવ થઈ શકતું જ નથી. બીજું એ છે કે અવસ્થા વધે એમ વધારે માંગ ઊભી થાય. જુવાન અવસ્થાવાળા ઘણા કહેતા હોય હું માણેકચંદ ગુટકા ખાઉં છું પણ એક પડીકું આખો દિવસ ચાલે. પણ મારા દોસ્ત, તારી ઉંમર નાની છે, જેમ તું મોટો થઈશ તેમ એક પડીકે પૂરું નહીં થાય. અવસ્થા વધતા નશો વધતો જાય અને ના છૂટકે વધારો જ પડે, નહીતર જ્ઞાન તંતુ સક્રિય ન થાય. એકવાર એક મયખાનામાં બાપ દીકરો હામાં ટેબલ ઉપર બેસીને દારૂ પીતા હતા. એ વખતે બાપને દીકરા પ્રત્યે કંઈક કરુણા ફૂટી હશે. તેથી દીકરાને સલાહ આપવા લાગ્યો, બેટા દારૂ પીવો પણ લિમિટમાં પીવો, વધારે ન પીવો. છોકરો કહે, પિતાજી લિમિટ એટલે કઈ રીતે? બાપ કહે, જો સામે બેઠા ટેબલ ઉપર 2 જણા બેઠા છે ને, એ તને 4 દેખાવા લાગે ને તો સમજવાનું કે હવે લિમિટ વધી ગઈ. ત્યારે છોકરો ખડખડાટ હસી પડ્યો અને પેલો કહે, હસે છે કેમ? બાપુજી, ત્યાં 2 નથી બેઠા, એક જ બેઠો છે. તમને એકના 2 દેખાય, તમે લિમિટ બહાર પી ગયા છો અને તમે જ મને સલાહ આપો છો. દારૂડિયાની એક મોટી ખાસિયત એ છે કે ગમે એટલા દારૂ પી ગયા હોય પણ એ કબૂલ ન કરે. તે એમ જ કહે છે, મેં પીધો જ નથી. તમને એમ લાગે છે કે મેં પીધો છે. આમ જ્ઞાન તંતુને સક્રિય કરવા માટે એને વધુને વધુ નશો કરવો પડે છે, નહીતર જ્ઞાન તંતુ કામ કરતા નથી. મગજ સાથેનો એનો કોન્ટેક્ટ સંબંધ તૂટી જાય છે અને આ કોન્ટેક્ટ તૂટી જતાં એના બહુ ભૂંડા પરિણામ આવે છે. સહજાન સ્વામી મહારાજની જય.